દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર સમસ્ત મહાજન સંસ્થા મુંબઈની એમ્બ્યુલન્સ સેવા દ્વારા કચ્છભરમાં સેવાયજ્ઞ સેવાભાવી વ્યક્તિત્વનું સન્માન કરાયું. 2019થી અત્યાર સુધી 100 ગામોમાં તળાવ ગૌચર સફાઈના કામો જીવદયા અને પશુ સેવાના હેતુથી સમસ્ત મહાજન સંસ્થા મુંબઈ દ્વારા કચ્છ જિલ્લાની પાંજરાપોળો અને ગૌશાળાઓની રૂબરૂ મુલાકાત લઈ પશુઓની સારવાર તથા જરૂરી દવાઓ આપવાની સેવા હાથ ધરવામાં આવી છે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગિરીશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આ સેવાયાત્રા અમદાવાદથી શરૂ કરવામાં આવી છે અને કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોની પાંજરાપોળો તથા ગૌશાળાઓની મુલાકાત લેવામાં આવી રહી છે. સંસ્થાની એમ્બ્યુલન્સ સાથે કચ્છના ઇન્ચાર્જ હિતેશભાઈ શાહ, ડોક્ટર આયુષ્ય પટેલ, ધ્રમીલભાઈ કચ્છી તથા પાયલોટ અવિનાશ દુબે જોડાયા છે. સંસ્થા દ્વારા અંજાર પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વહેંચાણ બંધ થાય અને ગૌમાતાઓનો બચાવ થાય તેવી ઝુંબેશ ચલાવનાર બળદેવપુરી એ ગોસ્વામીનું અંજાર પાંજરાપોળના સંચાલક મનીષભાઈ દોશી દ્વારા સ્નમાન કરાયું હતું. ટીમ દ્વારા ગૌશાળા અને પાંજરાપોળોની મુલાકાત દરમિયાન બીમાર તથા સારવારની જરૂરિયાત ધરાવતા પશુઓની તપાસ કરી જરૂરી સારવાર અને દવાઓ આપવામાં આવી રહી છે. કચ્છના 100 ગામોમાં વિકાસલક્ષી કામગીરી સમસ્ત મહાજન સંસ્થા દ્વારા વર્ષ 2019થી 2026 દરમિયાન કચ્છના માંડવી, મુન્દ્રા, અંજાર, અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકાના વિવિધ ગામોમાં તળાવો તથા ગૌચરોની સફાઈ સહિતના ગ્રામ્ય વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આશરે 100 ગામોમાં વિવિધ કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું સંસ્થાએ જણાવ્યું હતું. જીવદયા સાથે પર્યાવરણ અને ગ્રામ્ય વિકાસ ક્ષેત્રે સેવા વર્ષ 2002માં સ્થાપિત સમસ્ત મહાજન સંસ્થા દ્વારા જીવદયા, પશુ સારવાર, એમ્બ્યુલન્સ સેવા, ગ્રામ્ય વિકાસ, તળાવ ગૌચર સંવર્ધન તથા પર્યાવરણ જાળવણી સહિતના વિવિધ ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. કચ્છમાં પણ સંસ્થા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સતત વિવિધ સેવાકીય અને પર્યાવરણલક્ષી કાર્યો કરવામાં આવી રહ્યા છે. કચ્છ જિલ્લાની પાંજરાપોળો અને ગૌશાળાઓ સુધી રૂબરૂ પહોંચી પશુઓની સારવાર અને દવાઓ પૂરી પાડવાની આ પહેલને જીવદયા ક્ષેત્રે મહત્વપૂર્ણ સેવાકાર્ય તરીકે આવકારવામાં આવી રહી છે. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, બ્યુરો, ચીફ, કચ્છ.